ગુનેગાર હું જ છું. અરે નહીં ને ભક્ત મન, તમે ખોટું શા માટે લગાડો છો? ભક્ત માટે તો સદાય હાજર છું ભક્ત મન, માટે તમે ભક્ત આજ આટલો ગુનો રે પ્રભુ મારો માથે કરો અમે તિથય કહીએ ભૂલ આટલો ગુનો રે પ્રભુ મારો માથે અરે પ્રભુ, હું મારા સ્વાર્થ માટે અને પરમાર્થ માટે આવ્યો છું. અરે આ ભક્ત મન, હવે મને એ કહો, સ્વાર્થ એટલે શું અને પરમાર્થ એટલે શું? અરે આ ભક્ત મન, પેલા મને સ્વાર્થની વાત કરો. અરે પ્રભુ, મારો સ્વાર્થ એ છે કે મારે ઘેર શેર માટેની ખોટ છે પ્રભુ, હું વાંધો છું. અરે આ ભક્ત મન, હવે મને એ કહો, પરમાર્થ એટલે શું? અરે પ્રભુ, પરમાર્થ એટલે એવા લોકો ગાયોનો વધ કરે છે અને હિન્દ પાસે કબર પૂજા કરાવી રહ્યા છે. હા પ્રભુ, ધર્મ ભ્રષ્ટ થયો છે. હા પ્રભુ, ભૈરવ નામનો રાક્ષસ છે તે 12 ગાંવ સુધી પશુ કે પક્ષી રહેવા દેતો નથી. પ્રભુ, આનો કઈ ઉપાય કરો. અરે આ ભક્ત મન, પ્રભુના દ્વારે કોઈ આયેલો ભક્ત કાર્ય જતો નથી, એ માટે હું તમને કમંડલનું પુષ્પ આપું છું. આલો ઓનલાઈન પેલું પૂછતું. અરે હા ભક્ત, હજી પણ તમે અવળું ને કેમ હશો ભક્ત? અરે પ્રભુ, કહેવતમાં કહેવાય છે કે 6 રૂપિયાવાળા નહીં અને 1 પુત્રવાળા નહીં. જો પ્રભુ તમારે મને પુત્ર દેવો હોય તો જગમાં પૂજવા લાયક અને આપવું છું. અરે ભક્ત મલ, આ તમે શું બોલી રહ્યા છો? મારી જો વિશિષ્ટ પુત્ર હું આખા બ્રહ્માંડમાંથી ક્યાંથી શોધી લઉં ભક્ત મલ? અરે પ્રભુ, તો કહી દો કે આપનું વચન જૂઠું છે. યાદ પિતા ને Yeah.
આપો અભય વરદાન રતન એક ટોરો વીરલાને દિયો રે. કવિ, આ ભક્ત તમને હજી પણ તમારી શું ઈચ્છા? અરે પ્રભુ આપ ક્યારે પધારશો એની નિશાની જરા આપો. અરે આ ભક્ત જમાન ચાલે રાજબીનમાં કુમકુમની પગલી જણાય અને ઉપરથી ડેગ ઉતરે ત્યારે માંડો દ્વારકાનો નાથ જરૂર તમારા ઘરે પધારે. અરે પ્રભુ એ બંને કુંવરના નામ શું રાખે? અરે આ ભક્ત જમાન પેલા પુષ્પનું નામ વિરમદેવ રાખજો અને બીજા પુષ્પનું નામ મારું નામ રામદેવ રાખજો. અરે આ ભક્ત જમાન હજી પણ તમારી શું ઈચ્છા છે? અરે પ્રભુ આપને અનેક ભક્તો થઈ ગયા છે એમને તમે તમારી રાસલીલા બતાવી છે તો અજમલને રાસલીલા જોવાના કોણ છે શું નહીં બતાવું? અરે આ ભક્ત જમાન રાજના તમને જરૂર દેખાડજો. ઓષણ્યું ચારમ મેઘ મલારમ બને બહારમ સંતારો દુર્ગકારમ મયુર પુકારમ કડિયાધારમ વિતારમ નાલરી સભારો રક્ષપારો રઘુમારમ નિચારી મારે પ્રશ્ન જોયા ના તો હાલો ને મારે પ્રશ્ન જોયા ના તો દયા ચાલો ને અને વળી મોતીડે બાંધી જો ને પાળ તો કૃષ્ણજી દોવે ના ધોતિયા અને રાણી રાધા એ રાણી રાધા પાણે રાણી હાર થયા હાલો અને સસરા છે શ્રી નંદલાલ અરે અરે કંઠય મારો એવો કાનજી અને મારો સાસરિયો ગોકુળ ગામ થય ચાલો ને મારો સાસરિયો ગોકુળ ગામ થય ચાલો એ મારો સાસરિયો ગોકુળ ગામ થય ચાલો ને
તમે આજમાં રાજાના ઘરે અવતાર ધારણ કરશો તો અમારું શું થશે? અરે હા પ્રભુયા, હું તમને મારા ભમૈયાના મારા તરીકે નહીં. અરે પ્રભુ, હું કરું, તમે આજમાં રાજાના ઘરે અવતાર ધારણ કરશો તો મારું શું થશે? અરે હા ગુરુજી, હું તમને મારા લીલુડા ઘણા તરીકે રાખીશ. અરે પ્રભુ, તમે જશો તો મારું. અરે હા લક્ષ્મીજી, ઉમર કોણ તમે સોઢારાજના ઘરે અવતાર ધારણ કરજો. હું તમારી માથે અનેક જાતની ખોટું મૂકીશ અને જ્યારે કોઈ રાજપૂત શ્રીફળ નહીં સ્વીકારે ત્યારે તમારું શ્રીફળ હું સ્વીકારીશ. અરે હા, અત્યારે બધાને જાણ થતી છે તો લાય મારા મોટા ભાઈ બલરામને બોલાવું. અરે કોઈ દિવસ નહીં, આજે મારા ભાઈનો પાણીની માફક રુધિર વહેવી છે. અખિલ બ્રહ્માંડમાંથી મારા ભાઈ ઉપર કોને હાથ પડ્યો? હે બોલો બોલો ને મારા વીર રે, અગવાન છે ના બાંધા રે.
વીરા એ તો બધું ઠીક છે પણ સોના દરબાર બોલાવવાનું કારણ અરે હા વીરા પેલા વચન આપો પછી વીરા વાત કરું. અરે લે આ વીરા મારા જમણા હાથનું વતન છે ભલે વીરા. અરે હા વીરા એ તો મારો લાડીલાનો ટકલો ભક્ત અજમલ છે વીરા. હે આજે પોકણ ગઢ હે પર જારે વીરા માર ગમાતી નથી હે સાથે આવો જવાય પોકણ ગઢ ઈ બજા વીરા માર ગમાતી નથી સાથે આવો માનવાય પોકણ ગઢની બજા વીરા મન ગમતી નથી હે સાથે આવે કૃષ્ણબાઈ વચન હે પૂરે લીલા અમૂરે તણા. અરે વીરા તો ચાલો આપણે હણા ત્યાં છોડી દીધી ચાલો વીરા. હે આજે પિતા રે વાસુદેવ વીરા માર છોડી રે દેવા હે આજ માતા હારે હે દેવકીજી અમે માત છોડી રે દેવા. હે થાઓ પિતા યજમલ ના બાળ પિતા રે વાસુદેવ વીરા માર છોડી રે દેવા હે તાહુ માર માતા મિરણ જનાબાળ માતા હારે હે દેવકીજી અમે માત છોડી રે દેવા. હે આજે ગીરી રે હે સુભદ્રા વીરા માર છોડી રે દેવા હે આજ વીરા હારે હે બળભદ્ર અમે માત છોડી રે દેવા. હે તારું બેની સગુણા રે બેની રે હે સુભદ્રા વીરા માર છોડી રે દેવા હે તાહુ માર વીરા વીરમદના વીર વીરા હારે હે બળભદ્ર અમે માર છોડી રે દેવા. હે આજે રતની હે સવારે વીરા માર છોડી રે દેવી હે આજે ગરુડની હે સવારી વીરા માર છોડી રે દેવી. હે તારું માર ઘોડી લે સવાર રતની હે સવારી વીરા માર છોડી રે દેવી હે તાહુ માર ઘોડી લે સવાર ગરુડની હે સવારી વીરા માર છોડી રે દેવી. હે આજે હળના હથિયાર વીરા માર છોડી રે દેવા હે આજે સુરખંડ હે ચક્ર રે અમે માર છોડી રે દેવા. હે દેવા મારે ભમર બાળા જોને હાથ હળના હે હથિયાર વીરા માર છોડી રે દેવા હે લેવા મારે ભમર ભાલા સુરખંડ હે ચક્ર રે અમે માર છોડી રે દેવા. અરે હા વીરા ચાલો આપણે પકડવાનો મારા પકડી. અરે ભલે વીરા હે કૃષ્ણ ને બળરામે દળવડ મેરી દોડ દો. કૃષ્ણ ને બળરામે દળવડ મેરી દોડ દો. હે કૃષ્ણ ને બળરામ દળવડ મેરી દોડ દો. એવા આવી રે યુવાયા આયુન ગોંદ રે
હા વીરા, તમે પોકળગંજ જઈ અને અવતાર ધારણ કરો. હું મારા લાડીલા અને પ્રેમના ભક્ત અર્જુનને મળીને હું પણ તમારી સાથે પોકળ. અરે ભલે વીરા. ये पाकड़िया बकरा सारे हरजी पाटी पाकड़िया बकरा सारे रे वन बकड़ा मा सारे हरजी पाटी वन बकड़ा मा सारे रे बकरा तारीन खाया हरजी पाटी बकरा तारीन ताया रे થોડુંક જાડી પાણી લાવ્યો હું આ પાણી થોડું બપોરો ભરી લઉં એ હાથ લીધેલું ફાટું હો. અરે હા ભગત, હું કેટલા દિવસથી આ જંગલમાં ભટકું છું. મને ખૂબ તરસ લાગી છે, માટે મને પાણી પા ભક્ત. અરે સાધુ મહાત્મા તમે થોડાક મોડા પહોંચ્યા. અત્યારે હું જારીમાં પાણી લાવ્યો તો જારીમાં પાણી લાવ્યો તો બપોરો કરીને જારીમાં પાણી બધું પી ગયો. અરે હા ભક્ત, તું સામા સરોવરમાં જઈને જોતો ખરા. અરે સાધુ મહાત્મા હું આ કેટલા દિવસથી બકરા ચાલુ છું. સામું સરોવર સાવ ખાલી ખમશે. એમાં એક ટીપુરી જળ નથી. મારી માટે પીવા માટે હું ઘરેથી ભરીને લાવું છું. એ પણ હું પાણી પી ગયો બાવલિયા. એ જૂઠું મત બોલો હજી, જૂઠું મત બોલો. સામા સરોવરમાં ઝળહળતા નીર છે. જટ ભરી આવો હરખી, જટ ભરી આવો. ગળામાં રાતો સુકાઈ રહ્યા છે. અરે સામું સરોવર સાવ ખાલી છે, છતાં સાધુ મહાત્મા મને પાણી ભરવા મોકલે છે. તો લાવ હું પાણી ભરવા જાઉં. પાણી હોય તોય ભલે ન હોય તોય ભલે. એ પાણી ન ભરવા હાલો હરજી પાટી પાણી ન ભરવા હાલો રે પાણી ન ભરવા હાલો હરજી પાટી પાણી ન ભરવા હાલો રે. બોલે પાણી ભરે હરજી પાટી બોલે પાણી ભરે રે પાણી ભરે હરજી પાટી બોલે પાણી ભરે રે. પાણી ન ભરીને આવ્યા હરજી પાટી પાણી ન ભરી આવ્યા રે પાણી ન ભરી આવ્યા હરજી પાટી પાણી ન ભરી આવ્યા રે. અરે સરોવર સાવ ખાલી ખમતું સુતામાં ઝળહળતા નીર ભર્યા છે. લાવ હું સાધુ મહાત્માને તો પાણી પી દઉં. હલો સાધુ મહાત્મા આ પાણી. અરે હા હરજી. અરે હા હરજી, સાધુનો ધર્મ છે. મેં પણ થોડું કહ્યું. અરે હા હરજી, મને બહુ ભૂખ લાગી છે, માટે મને દૂધ પા હરજી. અરે બાવલિયા મારા બધા બકરા પાગડા છે બાવલિયા. હું મારી માટે ખાવા માટે પણ હું બાજરાનો બડોનો ડુંગળીનો દડો લઈને ખાઉં છું. ઈ પાતર બપોરો કરીને ખાઈ ગયો.
અરે હરજી તું બકરી એટલે તને બેસતો ખરા હરજી. અરે સાધુ મહાત્મા, મારા બધા બકરા પાકડા છે, મારા બકરાની મને ખબર હે બાવલિયા, મારું એકેય બકરું દૂધ નથી આપતું અત્યારે. એ જૂઠું મત બોલો હરજી, જૂઠું મત બોલો. સામી બકરીના નાચણમાં દૂધ છે. જટ ભરી આવો હરજી, જટ ભરી આવો. ગળા મારા તો ઝુકાઈ રહ્યા છે. અરે હરજી જાતો ખરા. અરે અરે સાધુ હઠીલા લાગે છે, હઠ લેશે અને હઠ મૂકતા નથી. ઓલું સરોવર ખાલી હતું છતાં હળતા હતા, નીર ભેરાતા. તો લાવ મારા પાકડિયા બકરો નીચે બેસું તો ખરો. ઈ દૂધ આપે તે ભલે અને ના આપે તે ભલે. એ બકરા દવા હાલ્યા હરજી પાટી, બકરા દવા હાલ્યા રે, બકરા દવા હાલ્યા હરલે પાટી, બકરા દવા હાલ્યા. સડકમ સડકમ ધોવે હરજી પાટી, સડકમ સડકમ ધોવે રે, સડકમ સડકમ ધોવે હરલે પાટી, સડકમ સડકમ ધોવે. બકરા દઈને આવ્યા હરજી પાટી, બકરા દઈને આવ્યા રે, બકરા દઈને આવ્યા હરલે પાટી, બકરા દઈને આવ્યા રે. હે મારા બધા બકરા પાકડા હતા છતાં મારા વેરડા બકરાએ દૂધ વાળ્યું. આ કોઈ મેલી વિધાનું કામ નથી, આ ચમત્કારી વાળું કામ નથી. આ મારો દ્વારકાનો નાથ પોતે હોવો જોઈએ. આ સાધુ મહાત્માને દૂધ આપી અને ભાગી જાય તે પેલા બાવળિયાની ઓળખાણ માંગી લઉં. લો સાધુ મહાત્મા પાણી. અરે હા હરજી. અરે આ મારા વેરડા બકરાનું દૂધ. અરે હરજી તમે પણ થોડું. અરે સાધુ મહાત્મા આપ કોણ છો? અરે હરજી હું તો એક રખડતો ભટકતો બાવો છું હરજી. એ માટે હરજી હું જાઉં છું જય માતાજી. અરે નહીં બાવલિયા, હું આપના અન્ન ઋણી છું. મેં મારા પાકડા બકરા દોને તમને દૂધ પાયા. સામે સરોવરમાં સરોવર સાવ ખાલી હતા છતાં એમાં જળહળતા નીર ભરીને મેં તમને પાયા. હું આપના અન્ન ઋણી છું. મને આપની ઓળખાણની જરૂર છે બાવલિયા, આપ મને ઓળખાણ આપ જાઓ. અરે હા હરજી જો તારે મારી ઓળખાણ લેવી હોય તો પરોર અવળું કરીને મારી ઓળખાણ તને થઈ જશે. અરે સાધુ મહાત્મા તો મને એમ કીધું પલવાર હું ફ્રેડે ઉભરી જા, પણ શંકા થાય મનમાં એક કે મારા બકરા હાકી તો નહીં જાય ને. અરે જે ભગવાને ધારી છે, જે ભગવાને ધારી છે થાય છે. લાવ સવળો ફરીને જોઉં એ સાધુ મહાત્મા કોણ છે. અરે અરે આ તો દ્વારકાનો નાથ પોતે. અરે પ્રભુ મને ક્ષમા કરો પ્રભુ, તમને ઓળખી નો સેવક પ્રભુ મને ક્ષમા કરો. અરે નહીં નહીં હરજી ભક્ત માટે તો સદાય હાજર છું. એ માટે આજે આટલું હું તારો માફ કરું છું હરજી. હે પ્રભુ આ હરજી પાઠીને વન વગડામાં કઈ દર્શન દેવાનું કારણ મારા નાથ. અરે હા હરજી કૃષ્ણની બાણાની પત્ર રાખવા હું કોકણગઢ રાજા અજવાના ઘરે અવતાર કરું છું હરજી. હે પ્રભુ કૃષ્ણ અવતારમાં બાણોની પટ રાખવા પોકરગઢના રાજા અજમાલના ઘરે અવતાર ધારણ કરતા. હે પ્રભુ તો આજ મારા આત્મા એમ કહે છે આજ મારા નેહડે આવો પ્રભુ, આજ મારી ઝૂંપડી આવો. અરે હરજી મને અત્યારે જાવદે મારા મોડું થાય છે હરજી. અરે નહીં પ્રભુ આવું હોય તો અત્યારે અને મારી હારો હાય પ્રભુ મારી ઝૂંપડી આવો. અરે હરજી પછી હું ઝૂંપડી અત્યારે આવી હરજી મને અત્યારે જવા દે. અરે નહીં પ્રભુ હું રાજમાં જઈ વાત કરું કે જ્યારે પોકરગઢમાં અવતાર ધારણ કર્યો તે પહેલા ભગવાન મને મળ્યા તો મારી વાત કોઈ સાચી ન માને. એટલા માટે પ્રભુ આજ મારો આત્મા એમ કહે છે આજ મારા નેહડે આવો, મારી ઝૂંપડી આવો પ્રભુ, મારું ઝૂંપડું પાવન કરો. હે યાવો તો યાચને યાચ પ્રભુ મારી ઝૂંપડીએ, યાવો તો યાચને